અને સુરતની વાત, સુરતના બારડોલીમાં ડમ્પરમાં ભીષણ આગ લાગી। બારડોલીથી સુરત જવા રોડ પર ડમ્પરમાં આગ લાગી। પલસાણા 4 રસ્તા પાસે ઓવરબ્રિજ પર શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી। ડમ્પરમાં આગ લાગતા વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા। ફાયરની ટીમને ઘટનાની જાણ કરાતા ટીમ ઘટના સ્થળ પર હાજર થઈ અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો। પલસાણા હાઈવે પર આ આગની ઘટના ઓવરબ્રિજ પર શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી છે। ડમ્પરમાં આગ લાગતા અન્ય વાહનોને રસ્તા પરથી ડાયવર્ટ કરી દેવામાં આવ્યા। કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તકેદારીના તમામ પગલાઓ લેવાયા। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા નિર્મલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરતના પલસાણા 4 રસ્તા પર શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના, હાલની સ્થિતિ શું છે? શું કોઈ જાનહાનિના અહેવાલ? સદનસીબે આગ લાગતા જે ડ્રાઈવર હતો એ ડ્રાઈવર ડમ્પરમાંથી બહાર નીકળી ગયો હતો, જેથી કોઈ જાનહાનિ થઈ નથી। પરંતુ હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। આ ઘટના બની છે બારડોલી થી સીધો જે સોનગઢ મહારાષ્ટ્રને જોડતો માર્ગ છે, આ માર્ગ પર ડમ્પરમાં ભીષણ આગ લાગી હતી અને આ ઓવરબ્રિજ પાસે આવેલા રોડ પર આ આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે અચાનક ડમ્પરમાં આગ ભભૂકી ઉઠી હતી અને આગ લાગતા જે ડ્રાઈવર ગાડી ચલાવતો હતો સદનસીબે બહાર નીકળી ગયો હતો, જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી। પરંતુ આગ વધુ વિકરાળ બનતા જે ડીઝલ ટેન્ક હોય તે લીકેજ થઈ રોડ પર ફેલાઈ ગયું હતું, જેના કારણે સ્થળ પર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને આગ બેકાબુ બની હતી। તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પલસાણાને જાણ કરતા ત્યાં પહોંચી હતી। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ આગ પર કાબુ મેળવાયો છે। નિર્મલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।